નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર કડુ વલભીપુર કેનાલ પાસે આઈઓસીની સલાહ મથુરા પાઇપલાઇનમાં લીકેજ થતાં આગ લાગી। લખતર પોલીસથી લઈ સુરનગર ફાયર ફાઇટરની ટીમ, આઈઓસી ફાયર ફાઇટરની ટીમ 108 સુરનગર, એસઓજી પોલીસ ટીમ, આઈઓસીના અધિકારીઓ, ગુજરાત ગેસના અધિકારીઓ, લખતર નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી ઘટના સ્થળે પહોંચ્યા। સલાયાથી શરૂ થતી આઈઓસી ક્રૂડ વહન કરતી પાઇપલાઇન લખતર તાલુકામાંથી પસાર થાય છે। સલાયા બંદરમાંથી પમ્પિંગ કરેલ વિદેશથી આવતું ક્રૂડ ઓઇલ મથુરા અને વડોદરાની રિફાઇનરીમાં મોકલવામાં આવે છે। ત્યારે આ પાઇપલાઇનના આજે લીકેજ થતાં આગ લાગી હતી। ત્યારે બાજુના ખેતરવાળાએ લખતર પોલીસમાં જાણ કરતાં લખતર પોલીસ દ્વારા આઈઓસી ઓફિસ, સુરનગર દુધેજ ઓફિસમાં જાણ કરતાં આઈઓસીના અધિકારીઓ, સુરનગર એસઓજી પોલીસ, વિરમગામ આઈઓસી સીઆઈએસએફ ફાયર ટીમ સાથેની ટીમ, સુરનગર ફાયર ફાઇટરની ટીમ 108 લખતરના મામલતદાર, રેવન્યુ તલાટી ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે ફાયર ફાઇટરની ટીમ દ્વારા ફોર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આગ ઓલવતા સમયે કર્મચારી ઘાયલ થતા 108માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। આ કાબૂમાં આવતા ઉપસ્થિત તમામ કર્મચારી અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે આઈઓસી દ્વારા સલાયા મથુરા પાઇપલાઇનમાં આગ લાગી ત્યારે કોઈપણ પ્રકારના નિયર મિસ કર્યા વગર સમગ્ર તંત્ર દ્વારા કઈ રીતે આગ કાબૂમાં લેવાય તે માટે થઈ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું। ત્યારે આઈઓસી દ્વારા મોકડ્રીલમાં સહભાગી થયેલ કર્મચારીઓ, ગ્રામજનોનો આભાર માન્યો હતો। હાલ સમગ્ર વિશ્વ સેફટી ફર્સ્ટ સૂત્રના મુજબ કામ કરી રહ્યું છે અને કામ કરવામાં આવી રહ્યું છે તે જણાવવા સાથે દરેક ક્ષેત્રમાં સેફટીનું ધ્યાન રાખવા ઉપસ્થિત તમામ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સમયે આઈઓસી દ્વારા કોઈ પણ જગ્યાએ આગ લાગે ત્યારે મોકડ્રીલ કરી અને આગને કાબૂમાં કેમ લેવાય, લોકોને નુકસાન ન પહોંચે, લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે તે માટે થઈ અને કઈ રીતે કામગીરી કરાય તે માટે થઈ અને આ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલની અંદર મોટી સંખ્યાની અંદર આઈઓસીના અધિકારીઓ સેફટીના સાધનો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પૂરેપૂરા મોકડ્રીલની અંદર તમામ બાબતનું ઝીણવટ ભરે ધ્યાન રાખી અને મોકડ્રીલ પૂરી કરવામાં આવી હતી। ત્યારબાદ આઈઓસીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ મોકડ્રીલ એટલે શું, સાથે મોકડ્રીલ કરવાનું કારણ શું, સાવચેતી એટલે શું, સેફટી એટલે શું તે સહિતની માહિતી આપવામાં આવી હતી। સાથે ઉપસ્થિત લોકોને આઈઓસી દ્વારા મોમેન્ટો પણ ભેટ આપવામાં આવી હતી। આ સમયે સીઆઈએસએફના કર્મચારીઓ, લખતર પોલીસના કર્મચારીઓ સહિત મોટી સંખ્યાની અંદર ગ્રામજનો પણ આ અંગે ઉપસ્થિત રહ્યા હતા।